નમસ્કાર મિત્રો. તો આજ રોજ મિત્રો આપણે બીએમસી, એફએસડબલ્યુ અને એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો એક અગત્યની બાબત કે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો બીએમસીની એક્ઝામ આપવાના છે એ મિત્રો વધારેમાં વધારે જૂના જે પેપર સોલ્યુશન હોય એ મિત્રો જોઈ લેવા. એ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી બધા જ જૂના પેપર સોલ્યુશન મૂકેલા છે. કારણ કે મિત્રો જો તમે જૂના પેપર સોલ્યુશન જોઈ લેશો તો મિત્રો ઘણા ખરા પ્રશ્નો રિપીટ થતા હોય છે, તો તમને ખૂબ જ ફાયદો થશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 116, ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ આવશે મિત્રો મોતિયો એટલે કે કેટરેક્ટ. ખાસ મિત્રો આ યાદ રાખજો, આ પ્રશ્ન ખૂબ જ પૂછાય છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરે છે. કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો વિટામિન એ ની ઉણપ કરે છે ટીક, અને ઘણા ખરા જામર એટલે કે ગ્લુકોમાં ટીક કરે છે, પરંતુ તમારો રાઈટ આન્સર આવશે મોતિયો. પ્રશ્ન નંબર 117, સારા એટલે કે પરામર્શક માટેની આવશ્યક બાબતોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે મિત્રો સમજણ ન પડે તો લાભાર્થી ઉપર ગુસ્સે થવું. મિત્રો ખાસ આ બાબતનો સમાવેશ થતો નથી. જ્યારે કઈ કઈ બાબતનો સમાવેશ થાય તો લાભાર્થીના મિત્ર બનવું, સાચી અને સંપૂર્ણ માહિતી આપવી, લાભાર્થીને ધીરજથી સાંભળવું. મિત્રો આ બધી જ બાબતનો સમાવેશ થાય. જ્યારે સમજણ ન પડે તો મિત્રો લાભાર્થી ઉપર ગુસ્સે થવું આ મિત્રો યોગ્ય નથી. પ્રશ્ન નંબર 118 જોઈએ. ભોજનમાં કેસરી દાળ લાંબા સમય સુધી લેવાથી કયો રોગ થાય છે? મિત્રો વેરી મોસ્ટ એમ્બિક્યુએશન મિત્રો પૂછાતો પ્રશ્ન. તો જવાબ આવશે મિત્રો લેથિરિઝમ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 119 જોઈએ. વિચાર વિનિમય પ્રક્રિયા એટલે કે સંવાદમાં કઈ બાબત અવરોધક નથી? મિત્રો ખાસ પ્રશ્ન એકવાર સંપૂર્ણ વાંચી લેવો, ફટાફટ ટીક ના કરવું. મિત્રો તમને જે પ્રશ્ન હોય ત્યાં છેલ્લે જ આપેલું હોય છે નથી અથવા છે, તો આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. તો મિત્રો જવાબ આવશે અભ્યાસ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 120 જોઈએ. કયા ખોરાકમાંથી લોહ તત્વ નહિવત પ્રમાણમાં મળે છે? મિત્રો તો જવાબ આવશે મિત્રો દૂધ, બી ઓપ્શન. પ્રશ્ન નંબર 121, પેલાગ્રા કઈ વિટામિનની ઉણપથી થતો રોગ છે? મિત્રો પેલાગ્રા. તો જવાબ આવશે મિત્રો વિટામિન B3 એટલે કે નિયાસિન. ખાસ મિત્રો વિટામિન B3 નિયાસિન. પ્રશ્ન નંબર 122 જોઈએ. બેક્ટેરિયોલોજી ખાસ મિત્રો બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના લેવાની પ્રક્રિયામાં શું સાચું નથી? મિત્રો તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, તપાસ માટે શરૂઆતનું જ પાણી લેવું આ મિત્રો સાચું નથી. મિત્રો તમે પ્રશ્ન જે આ જોવો છો એમાં મિત્રો અંતે જ નથી અથવા છે એવું પૂછવામાં આવે છે, તો ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 123 જોઈએ. ભારતમાં સૌથી પહેલો કયો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ? તો જવાબ આવશે મિત્રો ખાસ આ નીચેનામાંથી 4 ઓપ્શન આપેલા છે એમાંથી મિત્રો રાષ્ટ્રીય કાર્યક્રમ ખાસ મિત્રો ભારતમાં તો મિત્રો રાષ્ટ્રીય કુટુંબ નિયોજન એટલે કે પરિવાર કલ્યાણ કાર્યક્રમ એટલે કે સી ઓપ્શન જવાબ આવશે તમારો. પ્રશ્ન નંબર 124 જોઈએ. શહેરી વિસ્તારમાં મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ કમિટીએ ભલામણ કરેલ? તો જવાબ આવશે મિત્રો શહેરી વિસ્તારમાં પૂછવામાં આવી તો મિત્રો કૃષ્ણન કમિટી એટલે કે 1982માં રચવામાં આવી હતી, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. જ્યારે મિત્રો પ્રશ્ન નંબર 125માં મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સંબંધિત કામગીરીની ટેકનિકલ જવાબદારી કોર્પોરેશનના કયા અધિકારીની છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન હેલ્થ ઓફિસરની જવાબદારી છે. મિત્રો પ્રશ્ન નંબર 126 જોઈએ. 5 વર્ષથી નાના બાળકોના ક્લિનિકલ પ્રતીકમાં ઊંધો ત્રિકોણ શું બતાવે છે? તો જવાબ આવશે મિત્રો
બી ઓપ્શન પરિવાર કલ્યાણ બતાવે છે મિત્રો. ખાસ અહીં ઊંધો ત્રિકોણ પૂછવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 127 જોઈએ. ભારતની જનસંખ્યાના સંદર્ભે કયા વર્ષને મોટું વિભાજક વર્ષ કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 1921 એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે 1921. પ્રશ્ન નંબર 128 જોઈએ. આંતર ગર્ભાશય ગર્ભનિરોધક ઉપકરણ એટલે કે આઈયુડી આંકડી નો સૌથી પહેલા સફળતાપૂર્વક ઉપયોગ કોણે કર્યો મિત્રો? તો જવાબ આવશે મિત્રો ડોક્ટર ગ્રેફનબર્ગ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 129 જોઈએ. નર્સિંગ હોમની નોંધણી કયા કાયદા હેઠળ થાય છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ધી બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ 1949 એટલે કે સી ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 130 જોઈએ. એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 મિત્રો હેઠળ રોગચાળા વખતે મ્યુનિસિપાલિટી કઈ કાર્યવાહી કરી શકે છે મિત્રો? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ બધી જ કાર્યવાહી કરી શકે એટલે કે રોગચાળો પ્રસરતો અટકાવવા જરૂરી પગલાં લેવા, રોગચાળો થતો અટકાવવા જરૂરી પગલાં લેવા. ખાસ મિત્રો રોગચાળો થતો અને પ્રસરતો મિત્રો અટકાવો અને પ્રસરતો ખાસ યાદ રાખજો. પ્રસરતો અને અટકાવો કોઈ અધિકારીએ કે એજન્સીની નિમણૂક કરવી આ બધી જ બાબતનો સમાવેશ થાય ખાસ મિત્રો એટલે કે ઉપરના તમામ જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 31 જોઈએ. જાહેર સ્વાસ્થ્ય અંતર્ગત સર્વેલન્સ સંદર્ભે શું સાચું નથી મિત્રો? તો જવાબ આવશે તમામ રોગોની માહિતી એકઠી કરવામાં આવે છે એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. તો મિત્રો ખાસ આજે આપણે એટલા પ્રશ્નો રાખીએ મિત્રો. ખાસ આપણે જૂના પેપર સોલ્યુશન કરાવેલા છે આપણી ચેનલ ઉપર, તમને યુટ્યુબ ઉપર વિડીયો તમને મળી રહેશે જે મિત્રો તમને બીએમસીમાં ખૂબ જ ઉપયોગી બનશે. જે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ વિદ્યાર્થી મિત્રો છે એમને ખાસ નમ્ર વિનંતી મિત્રો કે જૂના પેપર સોલ્યુશન કરી લેવા. તમને ઘણા ખરા પ્રશ્નો રિપીટ થતા એવા મિત્રો પૂછાઈ શકે છે. તો મિત્રો ખાસ એકવાર જૂના પેપર સોલ્યુશન જોઈ લો, તમને ખૂબ જ ફાયદો થશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.